પાટણ મામલતદાર કચેરી ખાતે આધાર સેન્ટરથી લઈને મામલતદાર કચેરી બહાર સુધી વહેલી સવારથી જ અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી। જો કે આ લાંબી કતારો વોટ આપવા માટે નહીં, પરંતુ આધાર કાર્ડમાં અપડેટ સુધારો વધારો અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટેની જોવા મળી હતી। હાલમાં રાશન કાર્ડમાં કેવાયસીની પ્રક્રિયા ચાલુ હોવાથી તેમાં આધાર કાર્ડ મુજબ કેવાયસી થતું હોવાથી જેને લઈ અરજદારોમાં ભારે ઘસારો વહેલી સવારથી જોવા મળ્યો હતો, જેથી વહીવટીતંત્ર દ્વારા અરજદારોને સરળતા પડે તે દિશામાં સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી હતી। ત્યારે પાટણ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડની 2 કીટો હાલ ઉપલબ્ધ છે, પરંતુ કેવાયસીની કામગીરી ચાલુ છે ત્યાં સુધી પાટણ નગરપાલિકા અને સિવિક સેન્ટરમાં તંત્ર દ્વારા અન્ય 2 કીટો ઉપલબ્ધ કરાવવામાં આવે તો પાટણના શહેરીજનોને આધાર કાર્ડમાં અપડેટ અને સુધારા વધારા માટે સરળતા રહે તેમ છે। ત્યારે તાજેતરમાં જ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પણ ચીફ ઓફિસર અને પાટણ નગરપાલિકાના પ્રમુખે કલેક્ટર સમક્ષ લેખિતમાં પાટણ નગરપાલિકા ખાતે અને સિવિક સેન્ટરમાં એક આધાર કાર્ડનો સેન્ટર ફાળવવા બાબતે મૌખિક ચર્ચાઓ થઈ હતી, પરંતુ આ ચર્ચાઓ હજુ સુધી મૌખિક જ રહેતા આજે અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ અંગત રસ દાખવી કલેક્ટર સમક્ષ પાટણ નગરપાલિકા અને સિવિક સેન્ટરમાં આધાર કાર્ડના સેન્ટર માટે એક કીટ માટેની માંગણી કરી શહેરીજનોને પડતી હાલાકીનું નિવારણ લાવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે।